નમસ્કાર મિત્રો, થોડીક રમૂજભરી વાત સાથે હું તમારી સામે રજૂ થાઉં છું. એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ આપણા ગુજરાતી ભાઈઓ બહેનો સુધી પહોંચાડજો એવી મારી વિનંતી છે. એક સમયે તમિલનાડુના સ્પીકર હેક્ટર પાંડિયને આનંદ વિક્ટન નામના સાપ્તાહિકના મુખ્ય પૃષ્ઠ પર આવેલા કાર્ટૂન માટે એ સાપ્તાહિકના તંત્રી બાલ સુબ્રમણ્યમને 3 માસની સખત સજા આપી. કાર્ટૂનિસ્ટનું નામ પદુથમ સુકુમારન હતું. એ સદભાગ્ય છે કે આ લોકોને ખબર ના પડી. જો આ લોકોને ખબર પડી હોત કે સુકુમારને આ કાર્ટૂન બનાવ્યું છે તો આ લોકો કદાચ એને ફાંસીએ પણ લટકાવી દે, કહી ન શકાય કાંઈ. તો કાર્ટૂનમાં એવી વસ્તુ હતી કે જેના કારણે સ્પીકરે પાંડિયને એને સજા સખત કરી. એ કાર્ટૂનમાં એવું હતું, 2 પુરુષો બેઠેલા હતા. એને નીચે લખેલું હતું, મંચ પર બેઠેલા 2 માણસોમાં ધારાસભ્ય કોણ છે અને પ્રધાન કોણ છે. ઉત્તર આ પ્રમાણે હતો એમાં કે જે પોકેટમાર જેવો લાગે છે ને એ ધારાસભ્ય છે અને જે ડાકુ જેવો લાગે છે એ પ્રધાન છે. આપણે સોશિયલ મીડિયા આવી ગયું. સોશિયલ મીડિયાની અંદર અવનવી ટિપ્પણીઓ થાય, અવનવા વિડીયો આવે, અવનવા આક્ષેપો થાય. એક સોશિયલ ક્રાંતિ થઈ છે અને જરૂરી નથી કે યુદ્ધ જે છે અત્યારે ગાઝા પટ્ટી ઉપર ચાલે છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલે છે. સોશિયલ મીડિયાની અંદર પણ યુદ્ધ ચાલે છે. ઉંદેડી જેવા દેખાતા લોકો સોશિયલ મીડિયાની અંદર સિંહ જેવી સાપ છોડે એવી ગર્જના કરતા હોય. આપને એમ લાગે કે જાણે ખરેખર સિંહ છે, પણ રિયાલિટી કંઈક જુદી હોય છે. હા, યુદ્ધની વાત થઈ તો મારા બાજુવાળા કાકા કે મારું સારું કે આ યુદ્ધ તો જો કેવું જાય છે. મેં કીધું ક્યાં યુદ્ધની વાત કરો તમે? રશિયા યુક્રેનની વાત કરો કે ગાઝા પટ્ટી ઉપર જે યુદ્ધ ચાલે એની વાત કરો કે લીબિયા હારે હમણાં તણખા જરૂર છે એની વાત કરો કે પછી આપણા બાજુના એપાર્ટમેન્ટમાં 2 દીથી આ જે ડખા હાલે છે, રાત્રે જે ઠામના વાસણના જે નીચે ઘા આવે છે તમે એની વાત કરો. મન કે બટા આપણે આઘું નથી જવું, આપણે બાજુની જ વાત કરી. એટલે આવું વસ્તુ બનતી હોય છે. પણ જે ટિપ્પણીઓ થાય છે, ખાસ કરીને અત્યારે જે સોશિયલ મીડિયામાં જે રાજકારણીઓ જે ટિપ્પણીઓ કરે છે એ ટિપ્પણીઓ અમુક મિનિટોની અંદર વાયરલ થઈ જાય છે. એના ઘાત પ્રત્યાઘાત સ્વરૂપે વિડીયો, કમેન્ટ કે મીમ્સ કે કાર્ટૂન શેર કરવામાં આવે છે. પણ માત્ર ભારતની અંદર જ આવું છે એવું નથી. જે પોતાને જગત જમાદાર કહે છે એવા અમેરિકામાં પણ આવું છે. એક વખત લોરેસ પીટર નામના ગંભીર સમીક્ષકે લખ્યું હતું કે નિક્સનનો સિદ્ધાંત છે. રિચર્ડ નિક્સન એમના જે રાષ્ટ્રપ્રમુખ હતા અમેરિકાના, કે નિક્સનનો જે એ જ સિદ્ધાંત છે કે જો 2 જૂઠ ભેગા કરવાથી એક સત્ય ન બની શકે તો 3 જૂઠ ભેગા કરો.
વાયદા ને એવું બધું આપણે ભારતમાં એવું નથી, ત્યાં એવું જ છે. ને નિક્સનની બાબતની અંદર ગોરેલ વિલાડે લખ્યું હતું કે કૌભાંડોથી લોકો એટલા બધા ટેવાઈ રહ્યા છે કે જો કાલે એમ ખબર પડે કે રિચર્ડ નિક્સન ગોલ્ડા માયર એટલે એ વખતની ઇઝરાયલની વડાપ્રધાન ગોલ્ડા માયરનો અનોરસ બેટો છે, તો પણ એ સમાચાર પહેલા પાને નહીં છપાય. ને એક ચીની કહેવત છે, આ રાજકારણીઓની જે રાજનીતિની જે વાત આવી છે તો એમાં એક ચીનની કહેવત પણ યાદ આવે તો કહું. એક ચીનની કહેવત એવી છે કે એક કૂતરો એક પડછાયા તરફ ભસે છે, એક કૂતરો એક પડછાયા તરફ ભસે છે અને બીજા કૂતરાઓ એ ભસવા તરફ ભસે છે. અંતે એક નાનકડી વાત કરી આપું. 19મી સદીમાં અમેરિકાના એક રાજકારણી સેમ હ્યુટને બીજા રાજકારણી થોમસ જેફરસન ગ્રીન માટે કહેલું, એ જે વાક્ય કહેલું એ વાક્ય અમર થઈ ગયેલું. એ વાક્ય એવું હતું કે ટોમસમાં એટલે આનામાં કૂતરાના બધા જ ગુણો છે. ટોમસમાં કૂતરાના બધા જ ગુણો છે, વફાદારી સિવાય. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને જે સબસ્ક્રાઈબ કરવામાં બાકી છે એ મિત્રો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.